મોજ આવી ગઈ, જિંદગી જીવવાની મોજ આવી ગઈ. જમવાનું બની રહ્યું છે. ક્યાં ગ્લાસ પી પીવાલા? પાણી નહીં છે આમાં હશે જો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ભૌતિકના, મારા બ્લોગમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગના સવાર થઈ ગઈ છે ગાઈસ, બરાબર. અને સવારમાં આવી ગયું. મારું કામ છે આ બધું, સમજ્યા? એટલે મારે કંઈ રોકવાની તારે જરૂર નહીં ગાઈસ. કામ હોય તો હવે હું કરી દઉં, બરાબર. મેં પકડી લીધું બ્લોગિંગ. શુભ સવારના શુભ દિવસ, બરાબર ગાઈસ. મેં ચા ગરમ કરું રતલામી સેવો રાતે મૂકી તો રાખી ગયા, થોડીક જ ખાધી હતી. મોડું થઈ ગયું, મારા નસી જવાનું હતું અત્યારે આટલા વાગે. સીટને ફોન કરીને કહી દીધું મેં કે મેં કીધું મંદિરે ગયા પપ્પા લોકો, તો મારા આપણે મને ઉઠાડી નહીં ગયા, એટલે હું આપણે 15-20 મિનિટમાં આવી જાઉં ત્યાં. તો કે સારું. ચા નાસ્તો કરીને જઈએ આપણે દુકાન. ગાઈસ નીકળી ગયો છે દુકાન તરફ. જૂઠું એમ બોલો કેમ કે મોડું થઈ જાય, બરાબર. એટલે એની કરતાં મેં ટાઈમ આપી દીધો, આટલા વાગે હું આવી જઈશ, બરાબર. તમે 5-10 મિનિટ પહેલાં ફોન કર્યો તો એની પહેલાં તો કેટલા વાગ્યા છે? અત્યારે 9 થઈ ગયા. મેં કીધું 20 મિનિટમાં આવી જાય, એની પહેલાં તો હું પહોંચી જાય, બરાબર. એવું છે જૂઠું બોલવાનું ને, કેમ કે ભાઈ કે રોલનું કામ હશે કાલે રાતે, રોલ આવે એટલે, સમજ્યા? બીજું કંઈ નહીં મારા. અને ભાઈ રોલ આવી જાય ફટોફટ મારે જવું પડે, કેથી જવું, બરાબર. ગાડી લઈને જવાય ખરી, માં અપાઈ જાય, પણ એની કરતાં આપણે ટાઈમ જ આપી દઈએ અને શાંતિથી પછી જવું ને. એમ 20 મિનિટથી ટાઈમ આપે એટલે 10 મિનિટ તો થઈ ગયા. 6 મારે સારું. ચલો દુકાને જઈએ. ચાવી બાવી લઈ લીધી ને આજ છે રવિવાર એટલે ગરાગી થશે, બીજું તો કંઈ નહીં. તાપ લાગે એટલે છાંયણે જવું જો આવી હતી. ઝાડના છાંયણે જવું. તમે જઈએ દુકાને, બરાબર. જય માતાજી બધાના, બરાબર. આવી ગયા દુકાને. રાતે એક્સચેન્જ કરાવ્યું હતું ઓલા ભાઈને, એટલે બધું એમ જ મૂકીને જતો રહ્યો હતો, કેમ કે મારે મોડું થતું હતું. આ બધું કરવા 10 વાગી ના આપું, કેમ કે જલ્દી હાલી ના. તેરે હી સારું મેં ચલતે હે, આગળ નહીં આવડતું વખત એવું કંઈક હતું. આ બધા કાર્ગો કાઢ્યા હતા. બીજા એક કાર્ગો હતો આ હતા એ નવાવાળા, એટલે બીજા પડ્યા. જય પ્રભુ, જય પ્રભુ. ચંગુ મુંગને મૂકી દઈએ ને શટર બી ઊંચું કરી લેવી. અરે આ ટી શર્ટ શું થયું? મતે આડી થઈ ગઈ. ચલો આ વગી નાખું પેલા, બરાબર. શટરના પૂતળા મૂકી દઉં. ગાઈસ આ કાર્ગો બધા વાળવાના છે, એટલે વાળી નહીં, બરાબર. લાઇટ પંખા તો ચાલુ કરી નાખી છે, પણ તો ડીમ લાગે છે આ પાછળની લાઇટ. હવે અહીંયાથી ચાલુ કરવી પડશે કાંઈક. તો ડીમ કેમ? હા, ખબર નહીં પડતી. તો સ્વિચ હોય ભૂલાઈ જાય આની. ખબર નહીં કોણ પાણી પીવા ખબર નહીં કોણ હતું પાણી પીવા આવ્યા એમને. પાણીમાં કોને ના પડાય? જો આ કાર્ગો વાળવાના તો વાળી નાખે. ચલો જ છે અમારા ગ્રાહક જ છે. આ ભાઈનું નામ ભૂલી ગયો હું. They will come, they
like the sun, like the sun. There will be everything, everything. ગાઈસ લાઈટ જતી રહી યાર. આ પંખો ફરે પણ લાઈટ જતી રહી. હા મેની સાઈડે જતી રહી. મેની સાઈડે ઓલા ભાઈના ત્યાં કરવાનું શું યાર. આ ગરમી હવે બાપ મારશે. આપણે જમવા જવાનું કેમ કે હવે બહાર જમવા જવું પડશે. કેમ કે મારી મામીની છોકરીને વાગી છે ને એટલે મપ્પા ત્યાં ગયા છે. એટલે કાલે વાગ્યું હતું ને તે ડૉક્ટરને ખબર ને કંઈક પાછું ગયા છે. કંઈ એક્સરે બેક્સરે કંઈ પડાવવા ગયા છે એવું કામ છે. એટલે પપ્પા ગયા હા. એટલે મમ્મી બી અંગાત જ ગઈ છે. આજ રવિવાર રજા એટલે સારું થઈ જાય. બીજું શું, જમવાનો ટાઈમ થઈ ગયો છે ને ભૂખ એકદમ લાગી છે તાપડ તોડ ને પછી જમવા જતો રહું બરાબર. એટલે અત્યારે જમવા જતો રહું. સીટને ફોન કરીને કહી દીધું છે સીટ મારે જવાનું છે જમવા, તો જલ્દી કે આવતો રહીએ. મેં કીધું સારું. આપણે કાલે જમવા ગયા હતા ત્યાં જ જવાના છે બરાબર. એટલે જઈએ ત્યાં જ જમવા. ને મસ્ત બનાવવા તો દાળ ભાત ને શાક રોટલી મસ્ત બનાવવા છે બરાબર. તો જમી લઈએ. ખાલી પંખો બંધ કરવાનો ને શટર પાડી દેવાનું છે ને તાળું મારી દેવાનું. ચાવી લઈ લઈએ ને રૂમાલ લઈ લઈએ. ગાઈસ જમવા આવી ગયો હતું. 8 રોટલી ને તો જમી લીધું મેં. ને આ દાળ ભાત ને મસ્ત વટાણાનું શાક હતું, બટેકાનું શાક હતું ને કોબીજ ને હતું. તો જમી લઈએ. મસ્ત બનાવવા અમને 80 રૂપિયામાં 4 રોટલી ને બીજું દાળ ભાત ને 2 શાક. જમી લઈએ. અને ગરમી બહુ થાય. મસ્ત દાળ ભાત જમી લઈએ. દાળ ભાત બહુ મજા આવે. ઘરના ભાવતા નહીં, હોટલનો ભાવ ને લગ્નના ભાવ મને. ગાઈસ મસ્ત શાક દાળ ભાત બધું પૂરી મસ્ત ઘર જેવું જ ખાવાનું. 80 રૂપિયામાં મજા આવી જાય. અને સારું ખાવાનું હતું. મજા આવી ગઈ મને તો. ખબર ને વાળ કેવા થઈ ગયા અમારા. તાપનો પણ તાપ બહુ લાગતો. પતરા હા ને હવે 80 રૂપિયામાં એસીમાં તો ના હોય સમજ્યા. એટલે બસ હવે જવું દુકાનની તરફ બરાબર. મળીએ દુકાને. તમને મસ્ત જમી લીધું છે અત્યારે. ચાલતા મસ્ત ધીમે જઉં છું બરાબર. ચાલો જઈએ દુકાને. આવી ગયો દુકાને. શટર ઊંચું કરી લેવી બરાબર. ને મસ્ત જમવાનું હતું. મજા આવી ગઈ મને. કેમ કે કાલે હું ત્યાં જમ્યો હતો ને. કેમ કે પપ્પાના હે ને ઓલી મારા મામી છોકરીના કીધું ને પડી ગઈ હા. આ પગમાં વાગ્યું હે ને. એટલે ડૉક્ટરને બતાડવા એમને ગયા હોય. એટલે ઘરે ખાવાનું કંઈ બનાવ્યું નહીં. એટલે કે ભૌતિક તું ખાઈ લેજે બરાબર. એટલે સારું કંઈ વાંધો નહીં. તો શટર તો ઊંચું કરી નાખ્યું. શટર ઊંચું કરી નાખ્યું ને એસી ચાલુ કરી નાખ્યું. કેમ કે ગરમી લાગે એટલે તે ગરમી લાગે એટલે મેં કીધું એસી ચાલુ કરી દઉં. 2-3 કલાક 3.5 કલાક જેવું કંઈક ચાલુ રાખીશ. 2 કલાક ઉપર 30 મિનિટ જેવું કંઈક જેવું ઠંડુ લાગે. જો અમુક વાર એટલું ઠંડુ થઈ જાય ને તો હું તો અડધો કલાક જ બંધ કરી દઉં સમજ્યા. ને તાપ બહુ ઘણો છે બહાર બરાબર ગાઈસ. ને આપણે ડેલી બ્લોગ બનાવીએ ને હવે મને મજા આવી રહી છે. કેમ કે જેમ છે જ્યારથી ફોન લીધો ને ત્યારથી હું બ્લોગ જ બનાવી કરું બરાબર. એટલે ઓલું કહેવાય ને એ કન્ટિન્યુ તમે બનાવો ને એટલે તમારો વિડીયો તમને મજા આવે ને ઓડિયન્સે જોવા. સાચું કહું ને અત્યારે વ્યૂઝ છે ને કેટલા આવે ખબર? 10-12 પણ મારી માટે બહુ હા. કેમ કે એક માણસ જોવો તો હતો, ભલે લાઈક નહીં કરતા પણ જોવો તો ખરી એમ. કોલરવાળી જોઈએ છે. એક કસ્ટમર આવ્યા હતા 3:35 થઈ છે ગાઈસ અત્યારે. કસ્ટમર આવ્યા હતા એમને એક્સેલની એક ટી શર્ટ જોતી હતી. ટી શર્ટ એમને 3 લેવી હતી એમ તો, પણ એક વાઇડ જોતી હતી. તો કંઈ ઓછું કર્યો પણ મેં કીધું નહીં થાય એમ તો બરાબર. પછી શું કહીએ કાંઈ આપણે તો ગાઈસ એવું છે. અરે
ગાઈસ આપણે તો જમીન એકદમ પેટ ભરી નાખ્યું હતું બરાબર. એટલે કસ્ટમરને એવું હોય એમને ગમે ના ગમે એમની મરજી, પણ આપણે 99.99% નહીં 100% બધું બતાવવું પડે આપણે એમ બરાબર. એમના લેવું ના લેવું એમની મરજી પછી બરાબર. કહેવાનો મતલબ એમ કે કસ્ટમર છે, કસ્ટમર એટલે આપણો ભગવાન બરાબર. ફેંકા ફકદારી નથી કરતો બરાબર. કહેવાનો મતલબ એ ભગવાન જ કહેવાય આપણી માટે, કસ્ટમર એ ભગવાન. ગાઈસ કરી દીધી છે વસ્તી ને આપણે જઈએ છીએ ઘરે, કેમ કે પપ્પા મને લેવા આવ્યા છે. બરફ બી લેવાનો છે ઠંડા પાણી માટે, કેમ કે અમે ફ્રીજ વેચી નાખ્યું, કેમ કે પાણી પળ કરતું હતું એટલે હવે જોઈએ છે. ચલો લાઈટ બંધ કરી દીધી પહેલાં તો જઈએ ઘરે. જમવાનું બની રહ્યું છે, હવે પાપડ બનાવી નાખ્યા છે ને તુલસી પાપડ ખાઈ રહી છે ને આખો દિવસ મોબાઈલ નથી જોતી. ગાઈસ જમીન બેઠા છીએ ને મસ્ત જો વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ ને પપ્પાના એ બેઠા છીએ. અમારી મમ્મી જમીન યાર ગાઈસ મજા આવી ગઈ, જિંદગી જીવવાની મોજ આવી ગઈ. મોબાઈલ આવે ને પછી આજુ કહું કેમ કે હું વિડીયો બનાવી રાખું ને મજા આવે. હવે વિપુલના ઘરે જઈ, વિપુલ જમવા બેઠો. ગાઈસ વિપુલના અમે આવી ગયા છીએ આટો મારવા. બસ સ્ટેન્ડે બેસવાના હતા પણ યાર 2-3 જણા યાર બેસી જાય ખબર નહીં. અમે પહેલાં બેસતા હતા એટલે કોઈ નહોતું સારું સમજ્યા. એટલે છોકરાઓને એવું હોય અમે બેઠા હોય ને એટલે બીજું કોઈ આપણી બાજુમાં આવીને ના બેસે. એ કોઈ એવો જ હશે કે આરો માઇકાલાલ અમારી બાજુમાં બેસી જાય. ના અમારે તો કામે કામ, સાવડીમાં કામે કામ. એની તો આમ જો અહીંયા ખોદો કરવાનું હમણાં વચ્ચે આપણે ત્યાં એક કરી દીધું ને ઓલા સમોસાવાળા આંટીને ત્યાં તો હવે જઈએ ઘરે. વિપુલના અમે તો યાર જમીન વિપુલ તો શાંતિને જમતો હતો. ખબર નહીં વિપુલના આજે યાર મોડું જમવાનું મન થયું. વિપુલ સવારે નાસ્તો કરીને બેઠો હતો બપોરે 4 વાગે. હું તો 4 વાગે તો નાસ્તો કરું ભાઈ. હાલ પાણી પી જાય. આ કોકે પાણીનું મૂક્યો મસ્તીનું ભાઈ, મજા આવી જાય. વિપુલ ગ્લાસ નહીં આજે તો વિપુલ ગ્લાસ એમ મળી ગયા મળે. વિપુલ તો એમાં બી પી લેશે ને વિપુલે 2 ગ્લાસથી પીવાલા પાણી નહીં શું બે આમાં હશે જો નહીં હવે નસીબ ખરાબ. ચલો ઘરે જવું બરાબર. ઘરે મળીએ તો પપ્પા લોકો ક્યાંક ગયા લાગે આટો બાટો મારવા બરાબર. ને હું આટો મારી વિપુલ જોડે થઈને આવતો રહ્યો બરાબર. એટલે વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીએ નવા બ્લોગમાં. આપણે નિંદર આવે છે એટલે હોઈ જઈએ બરાબર. ઓકે થેન્ક યુ વોચિંગ. બાય. હર હર મહાદેવ. બાય.